નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સુખકર્તામાં સ્વાગત છે। અત્યારે ભગવાન શિવને સમર્પિત એવા શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપણે અત્યારે શિવજીના 12 જ્યોતિર્લિંગોની વાત આપણા ચેનલ પર કરીશું। જો આપને પસંદ આવે તો આપ કમેન્ટમાં અમને જણાવો, તો અમે આગળ બીજા જ્યોતિર્લિંગો વિશે પણ આપ સાથે વાત કરીશું। ઓમ ગંગ ગણપતે નમો નમઃ। ચાલો મિત્રો, આજે આપણે શિવજીના 8મા જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર વિશે વાત કરીએ। ગૌતમ ઋષિએ પત્ની સહિત શિવ પૂજન કરવા માંડ્યું ત્યારે શિવ પ્રસન્ન થઈ પોતાના ગણો સાથે ત્યાં પ્રગટ થયા ને ગૌતમ ઋષિને મનવાંછિત વરદાન માંગવા કહ્યું। ત્યારે મુનિએ શિવનું સુંદર રૂપ જોઈ આનંદયુક્ત થઈ તેમને પ્રણામ કર્યા ને ભક્તિભાવપૂર્વક તેમની સ્તુતિ કરી। પછી તેઓ શિવ પ્રત્યે બોલ્યા, હે મહાદેવ, તમે મને પાપરહિત કરો। શિવે કહ્યું, તમે ધન્ય છો અને સદા પાપરહિત જ છો। આ તો નીચ લોકોએ તમારી સાથે કપટ કરી તમને છળ્યા છે। હે બ્રાહ્મણોના ઇન્દ્ર, તમે સર્વ ઋષિઓમાં શ્રેષ્ઠ છો, તો તમે ઈચ્છિત વરદાન માંગો। ગૌતમ ઋષિ બોલ્યા, હે દેવેશ્વર, જો આપ મારા પર પ્રસન્ન થયા છો તો મને ગંગા અર્પણ કરો। એમ કહી મુનિએ શંકરના ચરણ કમળ પકડી રાખ્યા અને તેમને નમસ્કાર કર્યા। એ વખતે જ ત્યાં સ્ત્રી રૂપે ગંગાજળ પ્રગટ થયું। તેની પણ ગૌતમ મુનિએ સ્તુતિ કરતાં કહ્યું, હે ગંગામાં, તમે ધન્ય અને કૃત્ય છો। તમે આખાય જગતને પવિત્ર કર્યું છે, તો નરકમાં પડતા મને પણ પાવન કરો। આ સાંભળી શંભુએ પણ કહ્યું કે હે ગંગા, તમે મારી આજ્ઞાથી આ ગૌતમ ઋષિને પવિત્ર કરો। આ સાંભળી શિવશક્તિરૂપ ગંગાએ કહ્યું, હે પ્રભુ, ગૌતમ ઋષિને પરિવાર સહિત પવિત્ર કરી હું મારા સ્થાને પાછી જતી રહીશ। ભગવાન શંકરે ગંગાનો આ નિર્ણય સાંભળી કહ્યું, હે દેવી, 28મો વૈવસ્ત મનુ થાય અને જ્યાં સુધી કલયુગ જતો ન રહે ત્યાં સુધી તમારે તો અહીં જ રહેવાનું છે। આ સાંભળી ગંગાજી બોલ્યા, હે મહેશ્વર, જો મારું મહાત્મ્ય સૌ કરતાં અધિક થાય તો જ હું આ પૃથ્વી પર રહું। વળી આપ પણ આ અંબિકા દેવી અને ગણો સહિત મારી પાસે જ રહો। શિવે કહ્યું, હે ગંગા, ખરેખર તમે ધન્ય છો। હું તમારાથી જુદો નથી, તો પણ અહીં તમારી સાથે જ રહું છું। એવામાં ત્યાં દેવો આવ્યા। તેમણે શંકરની, ગંગાની તથા ગૌતમ ઋષિની આદરપૂર્વક પૂજા કરી। ત્યારે શંકરે દેવોને વરદાન માંગવા કહ્યું। પછી દેવોએ કહ્યું, હે દેવેશ્વર, હે શ્રેષ્ઠ ગંગાજી, આ બંને અમારા પર કૃપા કરીને તેમજ લોકોના કલ્યાણ માટે અહીં જ રહેવું। એમ તે દેવોએ તથા ગૌતમ મુનિએ પણ બંનેને રહેવા માટે પ્રાર્થના કરી। નદી શ્રેષ્ઠ ગંગા બંને ત્યાં પ્રેમથી રહ્યા। એ જ ગંગા ગોમતી કહેવાયા અને એ જ શિવલિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નામે પ્રખ્યાત થયું, જે મોટા પાપોનો નાશ કરનાર છે। શિવજીના દ્વાદશ જ્યોતિર્લિંગોમાં આ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ 8મું જ્યોતિર્લિંગ ગણાય છે। જો આપ સૌને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને કંઈ ભૂલ હોય એમાં તો અમને કમેન્ટમાં જરૂરથી બતાવજો। ધન્યવાદ।